ખાસ કરીને છેવાડાના માનવી હોય અને પગ બારવાની ચિંતા થતી હતી કે આ લોકોને પગ બારવા શું થાય એવા હેતુથી બહેનોએ પોતે સ્વખર્ચીમાંથી બચત કરેલા પૈસામાંથી એક જગ્યાએ જઈ એમાં ગોધરા મજૂરના બાળકોને સ્લીપર વિતરણ કરવાનો કાર્યક્રમ કર્યો છે। એમાં ખાસ કરીને અમારી સાથે સ્ટુડન્ટો બધા એવીપીટીના જોડાણા, અમને ખૂબ આનંદ થયો છે। હું ખાસ કરીને બોલબાલા ટ્રસ્ટમાં પ્રમુખ તરીકે મારી જવાબદારી છે। વ્યવસાય એડવોકેટ છું। મારો અભ્યાસ BA BCom LLB DTLB છેલ્લા 23 વર્ષથી હું સમાજ કાર્યની અંદર સમાજ વચ્ચે રહું છું। ખાસ કરીને મારો મુખ્ય કામ સમાજને સેવાના માર્ગે જોડવાના અને જે આ વંચિતો રહેલા છે છેવાડાના એ વંચિતો સુધી સેવા પહોંચાડવાની, એમાં ખાસ કરીને બહેનો, યુવાનો, સિનિયર સિટીઝનો આ બધાને જોડી અને સમાજની અંદર અમે સેવા કાર્ય કરી રહ્યા છીએ। આજે અમને આનંદ થાય છે કે 2000 લોકોને પગમાં પગ ઠરતા, પગ બળતા બંધ થતા અને પગ ઠરતા શરૂ થતા, આવી સેવામાં અમારા ભગીની મંડળના બહેનો, ખાસ કરીને સિનિયર સિટીઝનના બહેનો, યુવાનો, ટ્રસ્ટના કાર્યકર્તાઓ અને તમે બધા સ્ટુડન્ટો જોડાયા, અમને ખૂબ આનંદ થયો છે। ખાસ કરીને બોલબાલા ટ્રસ્ટ દ્વારા અન્ન ક્ષેત્ર, પથિકાશ્રમ બિલ્ડિંગ, મેડિકલ સેવાઓ, ખાસ કરીને અલગ અલગ સ્કૂલો દત્તક લેવી, આવા બધા કામો અમે કરીએ છીએ, કેમ્પો કરીએ છીએ। આજે ખૂબ આનંદ થયો છે કે બોલબાલા ટ્રસ્ટ તમને બધાને ભવિષ્યના બોલબાલા ટ્રસ્ટના ટ્રસ્ટીઓ તરીકે અમે જોઈ છીએ, અમને ખૂબ હૃદયની છાતી ખુલે છે। આપ આપના સ્વ ખર્ચમાંથી બચત કરી અને આવા જરૂરિયાતમંદોના પગ ઠારો એવી અપેક્ષા રાખું છું। જ્યારે પણ આપ બેલેન્સ ન પુરાવો, વ્યસનમાંથી, ફેશનમાંથી દૂર થઈ અને સમાજના કામમાં જોડાવ, એવી હૃદયથી લાગણી સાથે એ ઉપાધ્યાય એક મહિનામાં બચત કરજો, એક મહિનામાં એક જણાને પહેરાવાના, કોને પહેરાવા તમે નક્કી કરવાના, બચત તમારે કરવાનું, તમને ઠીક લાગે એને પહેરાવો।